ટોક રાખે છે ઇમેજિનેશન ઓફ હિન્દુત્વ, એટલે કે હિન્દુ ધર્મ એ ઇમેજિનેશન છે, હિન્દુ ધર્મ એ કલ્પના છે. પરંતુ મોહરમ છે તો મોહરમ છે એને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે, એને કેવી રીતે વધારે સારી રીતે સમજી શકીએ એના માટેના પ્રયાસો થશે, એના ઉપરના લેક્ચરો થશે. ત્યારે કોઈ વિદ્યાર્થી એક આપણા સૌ હિન્દુ ધર્મની આસ્થા સમાન દિવાળીનો અવસર આવે એની પહેલા લક્ષ્મી પૂજા માટેની પરમિશન આઈઆઈટી ગાંધીનગરના કેમ્પસ ઉપર માંગવા જાય છે તો આપ જોઈ શકો છો કે એમાં કહે છે ધીસ પ્રપોઝલ ઇઝ નોટ કન્સિડર ફોર ફર્ધર અપ્રુવલ. પરંતુ જ્યારે તમારે કવાલી કરવી હોય, જ્યારે તમારે ઇસ્લામિક ગાયનો ગાવા હોય, ત્યારે કોઈ પણ પ્રકારનું અપ્રુવલ નથી જોતું. ત્યારે આઈઆઈટી ગાંધીનગરના પેજ ઉપરથી, આઈઆઈટી ગાંધીનગરના ઓફિશિયલ મેલ ઉપરથી કવાલીના કાર્યક્રમોનું આયોજન થાય છે. ડીપ ફેથ એવા નામની એક એઆઈ એપનું ડેવલપમેન્ટ કરે છે. એમાં ઇસ્લામમાં પ્રોફેટ મોહમ્મદે શું કહ્યું છે, કઈ રીતે આગળ વધવું જોઈએ, એના પ્રશ્ન કેવી રીતે ઉપાડવા જોઈએ, કઈ કઈ સમસ્યા જ્યારે જીવનમાં આવે તો પૂછી શકાય, એ પ્રકારનું મોડલ એ આ ડીપ ફેથ એક એપના માધ્યમથી એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના સ્ટુડન્ટ દ્વારા અને ભારત સરકારના નાણાં દ્વારા આપવામાં આવ્યું છે. આઈઆઈટી ગાંધીનગરમાં આ પ્રકારે કાશ્મીરને એ પાકિસ્તાન સાથે સરખાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે હિન્દુઓને, હિન્દુ સ્ટુડન્ટ્સને ત્યાં દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારી માંગ છે એચએસએસ ડિપાર્ટમેન્ટમાં આ જેટલાય લોકોના ગાઈડ છે, જેટલાય લોકોના થીસીસ ચાલે છે, ઇસ્લામ ઉપર થીસીસ ચાલે છે, એ તમામ ઉપર કડકમાં કડક કાર્યવાહી તો થાય, એક ઇન્વેસ્ટિગેશન પણ બેસાડવામાં આવે કે કાશ્મીરને પાકિસ્તાન સાથે સળકાવવામાં આવનારા આવા ઓથર્સને, આવા પ્રોફેસર્સને કેવી રીતે બોલાવી શકાય. જો એ માંગપત્ર ઉપર ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી નહીં થાય તો એબીવીપી આવનારા સમયમાં એ ડિરેક્ટરનો પણ ઘેરાવો કરશે, આઈઆઈટી ગાંધીનગરના એ કેમ્પસનો પણ ઘેરાવો કરશે.